હેલો હાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા વેલકમ બેક ટુ અનધર વ્લોગ તો હું રેડી થઈ ગઈ છું તમે જોઈ શકો છો થોડુંક ટચઅપ બાકી છે સંજુ પણ આવી ગઈ બાજુમાં અને જો મારી આંખને ઇગ્નોર કરજો કારણ કે કાંઈક છે આંધળી થઈ છે નાઈટમાં મને પણ થઈ હતી વચ્ચે देखो गाइस दिख रहा है कुछ चश्मा चश्मा दिखा रहा हूँ मैं भी दिखाती हूँ ओके ब्रांडेड अच्छा सा पोस्ट दे दो क्या होता बस बस अगर मम्मी खाली થઈ ગાઈસ મેં વ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી નાખ્યું હતું પણ હું તમને કહેવાનું જ ભૂલી ગઈ કે અમે તૈયાર થઈ ગયા અને પછી અમારે જવાનું છે ચોટીલા અને અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ જોઈ શકો છો હું અને સંજુ પાછળની સીટમાં બેઠા છીએ મમ્મી અને ખુશી બધા વચલી સીટમાં બેઠા છે બાકી પપ્પા કંઈક લેવા ગયા છે દુકાનમાં પહેલા માટે પહેલો અને પપ્પા તો ઓફકોર્સ આગળની સીટમાં પપ્પા ડ્રાઈવ કરે છે પપ્પા હમણાં કંઈક લઈને આવે પહેલાં કંઈક મુંબઈ વડે લેવા ગયા છે એટલે સંજુ અમારી નેલ આર્ટ કરે છે ગાડીમાં બેઠી બેઠી સારું લાગે ને જાગે ત્યારે માગે એવા લોકો છે આ ગાડીમાં બેઠા બેઠા નેલ આર્ટ કરી રહ્યા છે બસ સો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે ચાલો લેટ્સ ગો હું પણ લઈ આવી છું મારા માટે નેલ આર્ટ બાય ધ વે આ ખુશીએ અમને ગિફ્ટ કર્યા છે મારા બર્થડે પર નેલ્સ થેન્ક યુ ખુશી તો મારા કંઈક આવા છે તો હું પણ લગાવી લઉં ઓકે સંજુ નેલ આર્ટ કરીને ડાયરેક્ટ ખોઈ ગઈ છો બ્લોગ ચાલુ કરો ને એટલે જાય એક જ હાથમાં કર્યા પછી આમાં કંટાળો આવ્યો એટલે ન કર્યા મેં તો ન કર્યું જોઈ લીધું જોઈ લીધું ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ચોટીલા મંદિર જો પાછળ તમને ગેટ દેખાતો હશે અમે પહોંચી ગયા છીએ અને બસ પપ્પા ગાડી પાર્ક કરવા ગયા છે પપ્પા આવે પછી અમે ડુંગર ચડશું તો ગાઈઝ અમે આવી ગયા છીએ આંબલી લેવા માટે તો ગાઈઝ અમે પૂજા પો લઈ લીધો છે અને ફાઇનલી અમે હવે ચડીશું ડુંગર અમારા ભાઈને બધા છે મારા ભાઈને પણ આવ્યા છે અમારી સાથે જો ગાઈઝ અમારી ફેમિલી બધા ડુંગર ચડી રહ્યા છે આ બધા અમારા જ છે ઓહ મમ્મી ચડાવજો પપ્પાને આ મારા મોટા પપ્પા અને મોટા બા આ અમારા ફઈ છે અમારા ફઈનું પણ આખું ફેમિલી છે અમારી સાથે અમે બધા અમે બધા સાથે જ આવ્યા છીએ બંને ફેમિલી હું દર વખતે વિડીયો લેવા પાછળ રહી જાઉં બધાથી આવા જો મારા મમ્મીના ફેસિંગ ઉડી ગયા એટલે બે ગયા છે પપ્પા ખડે દડે પાવ પાછ સોયા ગાઈઝ અમે બ્રેક લેવા માટે બેઠા છીએ થોડી વાર બધા તો મમ્મી પપ્પા આગળ છે હું અહીંયા બેઠી છું અને મને યાદ છે અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા 6 મંથ પહેલાં એટલે કે 6 મહિના પહેલાં અમે આવ્યા હતા અમારા મામા સાથે તમે એ વ્લોગ પણ જોયો હશે મારો અને ફરી એકવાર માતાજીના દર્શન કરવા માટે ચોટીલા આવી ગયા છીએ જો ગાઈસ બધા આગળ વયા ગયા છે હું અને રોહનભાઈ બંને ફોટો પાડવામાં પાછળ રહી ગયા
જય ચામુંડ માની જય. હાલો હાલો. જય ચામુંડા. અહીંયાનો નજારો જો કેટલો સરસ છે ને એકદમ જન્નત જેવું લાગે. ફાઇનલી મંદિર આવી ગયું છે. બધાને આ સેવ થઈ ગયું ફટમાટ ચડ્યા ચડાઈ ગયું ને બસ હવે થોડાક જ પગથિયા ચડવાના છે. મંદિર આવી ગયું. આ બધા અમારી પહેલા ચડી ગયા છે ડુંગર. બધા અમારી આગળ હતા. પહેલો અને ખુશી પણ આગળ હતા. બધા જ આગળ હતા. અમે ખાલી પાછળ હતા. હજી માતાજીના દર્શન તો નથી કર્યા કારણ કે હમણાં આરતી ચાલુ થાય પછી અમે મંદિરમાં જાશું અને દર્શન કરશું. ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ. ડુંગર ચડીને ઠાયકા છે એટલે બેઠા છે. ચાલુ થઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ. રોહનભાઈ મારી સાથે આવે છે. ખુશીની તબિયત થોડી ડાઉન થઈ ગઈ તો મમ્મી એને લઈને બેઠા છે. એમ કીધું તું ને રોહન લઈ જાઓ અને નાળિયેર ઉતરી આવો. તો આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. સો યસ ગાઈઝ, હવે હું આવી ગઈ છું નાળિયેર ચડાવવા માટે. તમે જોઈ શકો છો હું નાળિયેર વધેરી રહી છું અને હવે હું આવી ગઈ છું અગરબત્તી ચડાવવા માટે માતાજીને. અમે દર્શન કરી લીધા છે. આરતીનો પણ ખૂબ સારો એવો લાભ લીધો હતો. સો ગાઈઝ, અમે નાળિયેર વધેરી લીધું છે. ચામુંડમાના દર્શન પણ કરી લીધા. આરતીમાં પણ લાભ લીધો.
અને હવે મમ્મી પપ્પાની આમ બેઠા છે ને એ બાજુ જઈએ અમે જઈએ મેલોડીમાં. વાવ, અહીંયાથી કેટલું સરસ વ્યૂ આવી રહ્યું છે, જોઈ શકો છો. મમ્મી પ્રસાદ આપે છે બધાને. જય ચામુંડમાં. વોટ અ વ્યૂ ગાઈસ, વોટ અ વ્યૂ. બહુ જ મસ્તનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. ચોટીલા રાત્રે તો બહુ જ મસ્ત વ્યૂ છે અને મારા મમ્મી પપ્પા અમે બધા ઉતરી રહ્યા છીએ ડુંગર ફાઈન. ડુંગર ઉતરી ગયા છીએ અને બ્રેક લીધો, બધા બેઠા છીએ કારણ કે પગ આખા ધ્રુજવા માંડ્યા. આખો ડુંગર ઉતરીને આવ્યા ને એટલે વચમાં ક્યાંય બ્રેક નતો લીધો. અને સંજુને તો જો બહુ આમ બેભાન થતી રહી ગઈ, તમે જોયું ને ત્યારે. હા, ખુશીની તબિયત થોડી ડાઉન થઈ ગઈ, મેં આગળ કીધું તું બ્લોગમાં તો. અને પહેલો અત્યારે ખુશીને સારું થઈ ગયું છે એમ તો. જો મમ્મી પપ્પા બધા બેઠા છે, આખો સોરી રોહન ગાય બોલો. ખુશીના ફેન્સ છે ને, ખુશીનો ડાયલોગ બોલે જો. ક્યાં ગઈ ખુશી? ખુશીની ફેન છે. અમે લીંબુ શરબત પીવા બધા આવી ગયા છીએ. તો રાશિ રમકડા લેવડાવવા અમને અહીંયા આવી ગઈ છે દુકાનમાં, કે મને લઈ જ જાઓ રમકડા લેવા છે.